નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે ચેતાપેશી વિશેનો અભ્યાસ કરવાનો છે. એટલે સજીવોની અંદર આપણે 3 પેશીનો અભ્યાસ કર્યો. આજે આપણે છેલ્લી પેશીનો અભ્યાસ કરવાનો છે. ચેતાપેશી કોને કહેવામાં આવે? તો ચેતાપેશી એટલે આપણા શરીરમાં જે સંદેશાઓની આપ-લે કરતી હોય એવા પ્રકારની પેશી છે, જે ઉર્મિવેગનું વહન કરે છે, આપણે ઠંડી ગરમી આ બધી વસ્તુઓનો અહેસાસ કરાવે છે. તો એ ચેતાપેશીની મદદથી થાય છે. આપણે કોઈ ગરમ વસ્તુને અડીએ, કોઈ ઠંડી વસ્તુને અડીએ, આપણે ઠંડી લાગે છે, ગરમી લાગે છે, ભૂખ લાગી, તરસ લાગી, આ બધું વ્યવસ્થા, આ બધી મેનેજમેન્ટ છે, એ બધી વસ્તુઓ આપણે ચેતાપેશીની મદદથી થાય છે. તો ચાલો આપણે ચેતાપેશી વિશેનો અભ્યાસ કરીએ. તો ચેતાપેશીનો અભ્યાસ કરીએ તો ચેતાપેશી છે એ ચેતાપેશી મૂળભૂત રીતના 2 કોષોની બનેલી. કેટલા? 2 કોષોની બનેલી છે. તો કયા કયા 2 કોષોની બનેલી છે? પહેલું ચેતાકોષ અને બીજું આધાર કોષો. ચેતાકોષો અને આધાર કોષો, આવા 2 કોષોની ચેતાપેશી છે એ બનેલી છે. હવે એમાં સૌ પ્રથમ પહેલું જોઈએ, ચેતાકોષો. તો ચેતાકોષ છે એની સંરચનાની અંદર આપણે જોઈએ તો ચેતાકોષ એ એક અગત્યનો ઘટક છે. શેના માટેનો? ચેતાપેશીનો અગત્યનો ઘટક છે. એના સિવાય આ ચેતાકોષો છે એ લાંબા પ્રવર્ધો ધરાવે છે. શું ધરાવે છે? લાંબા પ્રવર્ધો, જે ઉર્મિ વેગનું વહન કરે છે, એવા પ્રકારના હોય છે. પછી છે એનો બીજો કોષ, એ આપણે કેવો કીધો? આધાર કોષ. જેનું કાર્ય શું છે? તો કે આધાર કોષ છે એ ચેતાકોષોને આધાર આપે અને રક્ષણ પૂરું પાડે છે. આટલું કાર્ય આધાર કોષોનું જોવા મળે છે. હવે આપણે જો ચેતાકોષની વાત કરીએ તો આની અંદરનો પ્રથમ કોષ એટલે ચેતાકોષ. તો આપણે ચેતાકોષની સંરચના દોરીએ તો ચેતાકોષ છે એ કોનો? ચેતાકોષ છે એ ચેતાકોષ ચેતાતંત્રનું ક્રિયાત્મક અને રચનાત્મક એકમ છે. શેનો? ક્રિયાત્મક અને રચનાત્મક એકમ તરીકે ચેતાકોષ છે એ ચેતાપેશીનો એકમ ગણવામાં આવે છે. હવે આવો ચેતાકોષ છે એ 3 ભાગનો બનેલો. કેટલા ભાગનો? 3 ભાગનો. પહેલું કોષકાય, બીજું એનો અક્ષતંતુ અને ત્રીજું એના શિખાતંતુ. આવા 3 ભાગોનો બનેલો જોવા મળે છે. તો આપણે કોષની સંરચના દોરીએ તો કોષની સંરચનાની અંદર આપણે જોઈએ તો આપણે અલગ અલગ જ દોરીએ એટલે આપણે ખ્યાલ આવે.
ચાલો આ શું છે એનું કોષકાય છે। આ શું છે કોષકાય। કોષકાયની અંદર વચ્ચોવચ્ચ મોટું અને ગોળાકાર કોષ કેન્દ્ર આવેલું હોય। કોષ કેન્દ્રની ફરતે આપણે જોઈએ તો કોષ કેન્દ્રની ફરતે કણિકા આવેલી હોય। આ કણિકાઓને નિજલની કણિકાઓ કહેવાય। આ નિજલની કણિકાઓ શેની બનેલી હોય તો કે નિજલની કણિકા રિબોઝોમ પ્લસ અંતઃકોષરસ ઝાડની બનેલી હોય। તો આ પ્રકારે એનું કોષકાય આવે। પછી એની અંદર જે આ તંતુઓ છે તો આ તંતુઓને શું કહેવામાં આવે તો કે આ તંતુઓ છે એને શિખા તંતુ કહેવામાં આવે। કેવું કહેવામાં આવે શિખા તંતુ। પછી આ ફરતે એનો ચેતાક્ષ આવેલો છે। આ શું છે એનો ચેતાક્ષ એટલે આને અક્ષ તંતુ કહેવામાં આવે। કેવું અક્ષ તંતુ કહેવામાં આવે છે। તો આ પહેલો કોષકાય, બીજું શિખાતંતુ ને ત્રીજું અક્ષ તંતુ, આવા 3 ભાગનો ચેતાકોષ છે એ બનેલો હોય છે। આ એનું શીર્ષ કહેવાય અને આ એની પૂંછડી કહેવામાં આવે છે। હવે આપણે એના કોષકાયની વાત કરી। કોષકાયની અંદર વચ્ચોવચ્ચ એક મોટું ગોળાકાર કોષ કેન્દ્ર આવેલું હોય। એની ફરતે નાની નાની પ્રોટીનની કણિકાઓ આવેલી હોય જેને રિબોઝોમ અને અંતઃકોષરસ ઝાડની બનેલી હોય જેને નિઝલની કણિકાઓ કહેવામાં આવે છે। તો આવી નિઝલની કણિકાઓથી આવૃત હોય છે। પછી કોષકાયની ઉપર નાના નાના પ્રવર્ધો જેવી સંરચના જોવા મળે। શું જોવા મળે? નાના નાના પ્રવર્ધો જેવી સંરચના। તો આવા નાના નાના પ્રવર્ધો જેવી સંરચનાને શિખાતંતુ કહે। કેવા? નાના નાના પ્રવર્ધોની રચના કોષકાય પર જોવા મળે છે તેને શિખાતંતુ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે? શિખાતંતુ। એટલે એ ટૂંકા હોય છે। કેવા હોય છે? ટૂંકા પ્રવર્ધો। જ્યારે અક્ષતંતુ છે એ કોષકાયથી લંબાઈ અને એક મોટો તંતુ બનાવે છે। એક શું બનાવે છે? મોટો તંતુ બનાવે છે। તો એને લાંબો તંતુ કહેવામાં આવે છે। તો એ આ પ્રકારનો લાંબો તંતુ જોવા મળે છે। હવે આની ફરતે એક આવરણ આવેલું હોય। કોની ફરતે? ચેતાક્ષની ફરતે આવરણ આવેલું હોય। તો એ ચેતાક્ષની ફરતે જે આવરણ આવેલું ને લાલ કલરના કોષોવાળું આવરણ દોર્યું આખે આખું, આ આવરણને શું કહેવામાં આવે? મજ્જા આવરણ। શું કહેવામાં આવે? મજ્જાપડ। શું કહેવામાં આવે? મજ્જાપડ। તો આવું આવરણ છે એ મજ્જાપડનું બનેલું હોય। આ શું છે? આવરણ। એ આવરણ શેનું બનેલું? મજ્જાપડ। મજ્જાપડ એટલે ચરબીનું બનેલું હોય છે। તો આવું આવરણ ક્યાંક ક્યાંક નથી જોવા મળતું। આવું આવરણ ક્યાંક ક્યાંક નથી જોવા મળતું તો એને શું કહેવામાં? દાખલા તરીકે અહીં જે કોષનો ભાગ પડે છે ને તો અહીંયા આવું આવરણ ન હોય તો આવું આવરણ ન ધરાવતા ભાગને રેનવીયર ગાંઠ કહેવાય। શું કહેવાય? રેનવીયર ગાંઠ કહેવામાં આવે। અને આ જે કોષ જેવી સંરચના થાય છે ને એ કોષને શું કહેવામાં આવશે? શ્વોનના કોષ। શ્વોનના કોષ કહેવામાં આવે છે। આ પ્રકારે એની સંરચના છે એ જોવા મળે છે। હવે આની અંદર 2 આવરણ જોવા મળે, ચેતા આવરણ અને બાહ્ય આવરણ। બરાબર છે? ચેતા આવરણ તો સૌથી બહારનું આવરણ છે આને ચેતા આવરણ કહેવામાં આવે છે। અંદરનું આવરણ છે એ ચેતા આવરણ। અહીં અંદરનું આવરણ છે ને એને આ અંદરના આવરણને શું કહેવામાં આવશે? ચેતા આવરણ। અને બહારનું આવરણ છે એ બહારનું આવરણ હોય એ શ્વનના કોષોનું બનેલું હોય। અને આ બહારનું આવરણ કેવું હશે? આ જે આવરણ છે એને કેવું કહેવાય? બાહ્ય આવરણ। જે બાહ્ય આવરણ શ્વનના કોષોનું બનેલું હોય અને કેવું હશે?
અપારદર્શક કેવું હશે? અપારદર્શક. અને આ ચેતાવરણ છે એ પારદર્શક આવરણ હોય છે. તો આવા પ્રકારે ચેતાકોષની સંરચના જોવા મળે. હવે ચેતાકોષનું કાર્ય શું? તો કે આપણા શરીરમાં ઉર્મિવેગનું વહન કરે. તો ઉર્મિવેગનું વહન ક્યાંથી થાય? શિખાતંતુઓ અન્ય ચેતાકોષ પાસેથી સંદેશો મેળવે. આ શિખાતંતુઓનો સંદેશો શેમાં જશે? અક્ષમાં, કોષકાયમાં, કોષકાયમાંથી ચેતાક્ષમાં, ચેતાક્ષમાંથી ત્યાર પછીના ચેતાકોષમાં સંદેશો જશે. અહીંથી મેળવશે, અહીંથી આવશે શિખાતંતુમાં, ત્યાંથી કોષકાય, ત્યાંથી ચેતાક્ષ અને ત્યાર પછીના ચેતાકોષની અંદર આવશે. એટલે આપણે આ ચેતાકોષને હજી અહીંયા ઉપર છેલ્લો અભ્યાસ કર્યો આટલામાં. આપણે આને ડિટેલમાં અભ્યાસ છે એ ચેપ્ટર નંબર 21માં કરશે. બરાબર છે? આપણે જે ચેપ્ટર નંબર 21 છે આપણા 11મા ધોરણમાં, એમાં આપણે ચેતાકોષનો આખો અભ્યાસ ડિટેલપૂર્વક કરશે. તો આ પ્રકારે ચેતાકોષની સંરચના જોવા મળે. હવે આપણે ચેતાકોષના પ્રકાર જોઈએ. શેના પ્રકાર? ચેતાકોષના પ્રકારો વિશેનો વાત કરીએ તો આપણે અહીં ખાલી એના પ્રકારોનો ઉલ્લેખ કરશે. એને ડિટેલમાં આપણે ચેપ્ટર નંબર 21માં અભ્યાસ કરશે. બરોબર છે? ડિટેલમાં ક્યાં અભ્યાસ કરશે? ચેપ્ટર નંબર 21ની અંદર અભ્યાસ કરશું. તો અત્યારે આપણે ખાલી અહીં ચેતાકોષોના નામ આપી અને એનું વર્ણન કરશે. ચાલો, પહેલું એક ધ્રુવીય ચેતાકોષ. કેવો? એક ધ્રુવીય ચેતાકોષ એટલે શું? આ બહુધ્રુવીય ચેતાકોષ છે. આ કેવો છે? બહુધ્રુવીય. તો આપણે ભેગું જોઈ જ નાખીએ. એક ધ્રુવીય એટલે આવા પ્રકારનો ચેતાકોષ હોય. આમાં એક જ ધ્રુવ જોવા મળે, એક જ ધ્રુવ. આ એનો કેવો થઈ ગયો? અક્ષતંતુ. અને આ એના શિખાતંતુ. અક્ષતંતુ અને શિખાતંતુ એક જ ધ્રુવમાંથી બહાર નીકળતા હોય, એક જ ચેતાક્ષ વડે, તો એને એક ધ્રુવીય ચેતાકોષ કહેવામાં આવે. આવો ચેતાકોષ ક્યારે જોવા મળે? તો કે આવો ચેતાકોષ ગર્ભાવસ્થામાં જોવા મળે. ક્યારે? ગર્ભાવસ્થા એટલે શું? તો કે કોઈ પણ સજીવ ગર્ભની અંદર હશે ત્યારે એની અંદર આવા પ્રકારની સંરચના જોવા મળશે. ત્યાર પછી આવે છે બીજો દ્વિધ્રુવીય ચેતાકોષ. તો દ્વિધ્રુવીય ચેતાકોષની સંરચના કેવી હોય? તો દ્વિધ્રુવીય ચેતાકોષ છે ને એની સંરચના કંઈક આવી હોય. આવી હોય. બંને બાજુ ધ્રુવ જોવા મળે, ચેતાક્ષ અને શિખાતંતુઓ. આવું બંને બાજુ જોવા મળે તો એને દ્વિધ્રુવીય ચેતાક્ષ કહેવામાં આવે છે. તો આવો દ્વિધ્રુવીય ચેતાક્ષ ક્યાં જોવા મળે? તો કે આવો દ્વિધ્રુવીય ચેતાક્ષ છે એ આપણે આપણા નેત્રપટલની અંદર જોવા મળશે. અને એના સિવાય ક્યાં? તો કે આપણી જે સ્વાદ કલિકાઓ છે એ સ્વાદ કલિકાની અંદર જોવા મળે છે. અને છેલ્લો આવે છે ત્રીજો પ્રકાર, બહુધ્રુવીય ચેતાકોષ. તો આવો બહુધ્રુવીય ચેતાકોષ આપણા મગજ અને કરોડરજ્જુમાં જોવા મળે છે. તો આવો બહુધ્રુવીય ચેતાકોષ એટલે આ ચેતાકોષ થયો. એક ધ્રુવ, 2, 3, 4 ને 5 અનેક ધ્રુવો જોવા મળે. તો એ પ્રકારનો બહુધ્રુવીય ચેતાકોષ જોવા મળે છે. તો આ પ્રકારે ચેતાકોષના પ્રકારો આપણે જોવા મળે છે. હવે ત્યારબાદ આપણે જોઈએ તો ચેતાક્ષના પ્રકાર આવે છે. શેના પ્રકાર આવે છે? ચેતાક્ષના. ચેતાક્ષના બે પ્રકાર. એમાં પહેલો મજ્જિત. કેવો? મજ્જિત ચેતાતંતુ. અને બીજો પ્રકાર અમજ્જિત ચેતાતંતુ. મજ્જિત અને અમજ્જિત ચેતાતંતુઓ જોવા મળે. તો આપણે ચેતાતંતુઓની સંરચના વિશે જોઈએ. ચેતાક્ષ, બરાબર, આની વાત કરેલી છે. તો આ ચેતાક્ષની અંદર એક ચેતાક્ષ આવા પ્રકારે જોવા મળે. આવો
ફરતે કોષોની હાજરી, શ્વનના કોષો જોવા મળે, અંદર ચેતાવરણ જોવા મળે, આવો હોય એટલે આ પ્રકારનો જે ચેતાક્ષ હોય એને મજ્જિત ચેતાક્ષ કહેવાય, જેમાં ચરબીનું આવરણ એટલે મજ્જાપડ જોવા મળે છે, એને મજ્જિત ચેતા કહેવાય. અને બીજો ખાલી આવી સંરચના વાળો હોય તો મજ્જાપડનું આવરણ ન જોવા મળે, ચરબીનું આવરણ, તો એને અમજ્જિત ચેતા કહેવામાં આવે. આ આપણા મગજ અને કરોડરજ્જુમાં જોવા મળે, જ્યારે આ આપણું સ્વયંવર્તી ચેતાતંત્ર છે એમાં જોવા મળે, એટલે પોતાની રીતના જે મેનેજમેન્ટ કરે છે એની અંદર જોવા મળે છે. તો આ પ્રકારે આપણે ચેતાકોષની સંરચના છે એ જોવા મળે છે. હવે આપણે ત્યારબાદ ચેતાકોષની સંરચનાનો અભ્યાસ પૂર્ણ થયો એટલે અહીં બધી જ પેશીઓનો અભ્યાસ પૂર્ણ થાય છે. તો ત્યારબાદ આપણે નવો ટોપિક આવે છે, ત્યારબાદનો ટોપિક એટલે કે અંગ અને અંગતંત્રનો ટોપિક આવે છે. કેવો આવે છે? અંગ અને અંગતંત્ર વિશેનો ટોપિક આવે છે. તો આપણે હવે અંગ અને અંગતંત્ર વિશેનો અભ્યાસ કરશું. આ એ પેશીઓના પ્રકાર પૂર્ણ થાય છે અને ત્યારબાદ હવે અંગ અને અંગતંત્રની સંરચના વિશેનો અભ્યાસ આપણે કરશું. ચાલો, અંગ અને અંગતંત્રો પેશી પૂર્ણ થઈ તો હવે અંગ અને અંગતંત્રનો અભ્યાસ જોઈએ. તો દાખલા તરીકે આપણે આવી કંઈક સંરચના જોઈ હતી કે સૌ પ્રથમ પૃથ્વી ઉપર કોષનું નિર્માણ થયું. આવા કોષો ભેગા મળે એટલે કોષમાંથી શું બન્યું? પેશી બન્યું. આવી પેશી ભેગી મળે એટલે એમાંથી શું બન્યું? અંગ બન્યું. અને આવા અંગો ભેગા મળે એટલે એમાંથી અંગતંત્રની સંરચના થાય છે. બરોબર છે? તો અહીંયા જે સંરચના જોવા મળે છે એ સંરચનાની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ ક્યારે પેશી બને? સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળે. કેવા? સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળી ને પેશી બનાવે. એટલે અહીં સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળશે ત્યારે શેની સંરચના થશે? પેશીની. તો આપણે આવા પેશીનો અભ્યાસ પૂર્ણ કર્યો. કેટલા પ્રકારની? 4 પ્રકારની પેશીનો અભ્યાસ કર્યો અને પછી એના પેટા પ્રકાર અનેક જોયા. બરોબર છે? હવે આમાં સમાન કાર્ય ધરાવતી પેશીઓ ભેગી મળશે. કેવી? અહીં સમાન કાર્ય ધરાવતી પેશીઓ ભેગી મળી અને શું બનાવશે? જે તે અંગનું નિર્માણ કરશે. તો આપણા શરીરમાં વિવિધ પ્રકારના અંગો જોવા મળે છે. તો જુદા જુદા અંગોમાં જુદી જુદી પેશીઓ જોવા મળે છે. પછી સમાન કાર્ય ધરાવતા અંગો ભેગા મળશે અને એ શું બનાવે છે? અંગતંત્રની સંરચના કરે છે. તો આપણા શરીરમાં ઘણા બધા પ્રકારના અંગતંત્ર જોવા મળે. હવે દાખલા તરીકે આપણે એકની વાત કરીએ તો કે હૃદયની વાત કરીએ. હૃદય છે ને એ 4 પેશીની બનેલી છે. હૃદયમાં 4 પેશી જોવા મળે. કઈ કઈ 4 પેશી જોવા મળે છે? અધિચ્છદીય, સંયોજક, પછી સ્નાયુ અને ચેતા. આ 4 પેશી ભેગી મળે છે ત્યારે હૃદય એક અંગ છે એનું નિર્માણ થાય છે. એવી જ રીતના જઠરનું નિર્માણ થાય છે. પછી અહીંયા આપણે 4 પેશીઓ કીધી, એ આ ઉપર લખેલી 4 પેશીઓ. તો એવી જ રીતના એ વિવિધ પ્રકારના અંગોનું નિર્માણ થાય છે. ઓલા અંગતંત્રનું નિર્માણ તો પાચન તંત્ર, જે અંગો બધા પાચનની ક્રિયા દર્શાવતા હશે એવા અંગો ભેગા મળીને પાચન તંત્ર બનાવે. પછી જે અંગો ઉત્સર્જનની ક્રિયા કરતા હશે એવા બધા અંગો ભેગા મળીને ઉત્સર્જન તંત્ર બનાવે. પછી પરિવહન તંત્ર. તો આવા બધા તંત્રનું નિર્માણ થયું.
અને આ પ્રકારે આખી સંરચના છે એમાં અંગ અને અંગતંત્રની રચનાઓ જોવા મળે છે। એટલે જેમ જેમ આપણે ઉદ્વિકાસની દ્રષ્ટિએ આગળ વધતા જઈએ છીએ એમ એમ આ સ્ટેપ ઉપર ચડતા જાય। આપણે ચોથા ચેપ્ટરમાં વાત કરી હતી પ્રાણી સૃષ્ટિની અંદર કે એમાં કોષસ્તરીય આયોજન, પછી પેશીસ્તરીય આયોજન, પછી અંગ સ્તરીય આયોજન, પછી અંગતંત્ર સ્તરીય આયોજન, તો એ જ આયોજન આપણે અહીંયા જોવા મળે છે। તો આ પ્રકારે અહીંયા આયોજનની સંરચના જોવા મળે। પછી આપણે એમ કહીએ ઉદ્વિકાસ, તો ઉદ્વિકાસનો જે અભ્યાસ છે એ આપણે ધોરણ 12માં, શેમાં? ધોરણ 12માં ચેપ્ટર નંબર 7, ધોરણ 12માં ચેપ્ટર નંબર 7માં ઉદ્વિકાસનો અભ્યાસ કરશે। બાકીનો અંગ અને અંગતંત્ર વિશેનો અભ્યાસ આપણે ધોરણ 11ની અંદર જ કરવાનો છે કે હ્યુમન બોડીના વિવિધ પ્રકારના તંત્ર, એટલે અંગતંત્રના અભ્યાસમાં પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પરિવહન તંત્ર, આ બધા તંત્રનો આપણે અભ્યાસ કરવાનો જ છે। તો અહીં આપણે જે અંગ અને અંગતંત્ર વિશેની વાત કરેલી છે તો એ ખૂબ જ પ્રકારની જે વિશિષ્ટ પ્રકારની સંરચનાઓ છે એના આધારે આપણે એનું વર્ણન કરાવેલું છે, બરાબર છે। તો અહીંયા વિવિધ પ્રકારના સંયોજકો, એક અંગતંત્ર છે એ જટિલ અને એક નિશ્ચિત દેખાતી પ્રવૃત્તિ પ્રદર્શિત કરે છે। તો આમ સજીવોની અંદર આપણે જો આ સંરચનાઓ જોવી હોય તો સજીવોનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવો પડે। તો એના માટેથી આપણે 3 પ્રકારના સજીવનો અભ્યાસ કરશે। કેટલા? આપણે 3 સમુદાયના જુદા જુદા સજીવનો અભ્યાસ કરશું, જેના આધારે આપણે શું ખ્યાલ આવશે કે આ બધી સંરચનાઓ ખ્યાલ આવશે। તો એ સજીવની અંદર આપણે શું અભ્યાસ કરવાનો છે? તો એ સજીવની અંદર બાહ્ય રચના અને અંતસ્થ રચના, આ બંને રચનાનો અભ્યાસ। બાહ્ય એટલે બાહ્ય દેખાવની અંદર આપણે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા તમે અભ્યાસ કર્યો તો એમાં શું જોવા મળે? વનસ્પતિ બહારથી કેવી દેખાય, કેવા વાતાવરણમાં છે, એવી રીતના પ્રાણીઓની બાહ્ય રચનામાં તો પ્રાણી શરીર બહારથી કેવું દેખાય છે ને કેવી સંરચના છે એ, અને અંતસ્થ રચનાની અંદર શું જોવાનું છે? તો એના શરીરની અંદર કેવા પ્રકારની રચના, તો એની રચનામાં શું જોવાનું? એના અંગ, પછી એના અંગ તંત્રનો અભ્યાસ કરવાનો, એની સાથે સાથે એની અંદર જોવા મળતા પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પરિવહન તંત્ર, ચેતાતંત્ર, આ બધાનો અભ્યાસ આપણે ડિટેલમાં કરવાનો। એના પ્રજનન તંત્ર, તો એ બધી સંરચનાઓનો અભ્યાસ આપણે અહીંયા ડિટેલની અંદર કરવાનો છે। તો એનો અભ્યાસ કરવા માટેથી આપણે 3 સજીવોના એક્ઝામ્પલ લેશી। અળસિયું, શેનું, કયા સમુદાયનું પ્રાણી છે? નુપુરક સમુદાય, એક સજીવ। બીજું સજીવ વંદો, કયા સમુદાયનું છે? સંધિપાદ સમુદાયનું પ્રાણી છે। અને ત્રીજું ડેટકો, પૃષ્ઠવંશી એટલે મેરુદંડી, મેરુદંડી પૃષ્ઠવંશી પ્રાણી છે, એનો વર્ગ છે કયો? ઉભયજીવી વર્ગનું પ્રાણી છે। તો આ સજીવોમાં ઉદ્વિકાસના ક્રમે સૌપ્રથમ પૃથ્વી ઉપર આવ્યું પહેલા ક્રમે, ત્યાર પછી સંધિપાત સમુદાયનું પ્રાણી એવું, અને ત્યાર પછી આ ત્રીજા ક્રમે। તો ત્રણેય પ્રાણીઓના દૈહિક રચનામાં કેટલો તફાવત, કેટલા પ્રમાણમાં ઉદ્વિકાસ જોવા મળ્યો અને શું ફેરફાર છે એ હવે આપણે અભ્યાસ કરશી। પેશીનો અભ્યાસ પૂર્ણ થયો, ત્યારબાદ અંગ અને અંગતંત્રના અભ્યાસની અંદર આપણે પ્રાણીઓના એક્ઝામ્પલ લઈ એ પ્રાણીઓની બાહ્ય રચના, અંતસ્થ રચના, અંદરનું શરીર રચના કેવી છે અને બહારથી શરીર રચના કેવી છે, તો એ ત્રણેની કમ્પેરિઝન કરશે। એટલે એના આધારે આપણે ઉદ્વિકાસ ખ્યાલ આવે અને હાલના સમયમાં પ્રાણીઓની શરીર રચનામાં કેટલો ઉદ્વિકાસ થયો એ બધું જ આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરશું। તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું, બાકીનું આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરશું। તો આજના લેક્ચરમાં આટલે સુધી। આવતા લેક્ચરમાં આપણે અળસિયાથી અભ્યાસ સ્ટાર્ટ કરશું।